સો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે કઈ રીતે તમે વેમ સર્વર ઇન્સ્ટોલ કરીને PHP MyAdmin ઓપન કરી શકો. ઓકે, નાવ નેક્સ્ટ આપણે સમજશું કે કઈ રીતે તમે PHP MyAdminની અંદર ડેટાબેઝ ક્રિએટ કરી શકો અને ટેબલ ક્રિએટ કરી શકો. સી MongoDB જ્યારે આપણે યુઝ કરતા હતા ત્યારે આ જે કંપની છે એ આપણે ડેટાબેઝનું નામ રાખ્યું હતું અને જે એમ્પ્લોય છે એ કલેક્શન હતું. ઓકે, બિકોઝ MongoDBની અંદર ટેબલ્સ નહીં બને બટ એકચ્યુઅલી કલેક્શન્સ બને. તો આ સેમ વસ્તુ MySQLની અંદર તમે કઈ રીતે ક્રિએટ કરી શકો. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે આટલેથી ડેટાબેઝ ક્રિએટ કરશું. ઓકે, સો લાઈક Node.js ડેટાબેઝનું તમે આટલેથી નામ આપો. સો ડેટાબેઝ ક્રિએટ થઈ જશે અને એની અંદર પછી તમારે કયું ટેબલ ક્રિએટ કરવું છે. ફોર એક્ઝામ્પલ આપણે ક્રિએટ કરીએ છીએ TBL પ્રોડક્ટ. ઓકે, નાવ કોઈ પણ ટેબલ તમે બનાવો તો ફર્સ્ટ આપણે એની પ્રાઇમરી કી ક્રિએટ કરશું લાઈક પ્રોડક્ટ ID. એની ડેટા ટાઈપ શું છે? ઇન્ટીજર. અને એની જે સાઇઝ છે તે નોર્મલી 11 હોય, ઇન્ટીજરની મેક્સિમમ સાઇઝ. ઓકે, MongoDBની અંદર આપણે કોઈ પ્રાઇમરી કી નહીં આપતા હતા બિકોઝ MongoDB ઓટોમેટિકલી એક પ્રાઇમરી કી ઓર યુનિક ડેટા જનરેટ કરી દેતું હતું. ઓકે, બટ MySQLની અંદર તમારે પ્રાઇમરી કી આપવી પડશે. ઓકે, સો પ્રોડક્ટ ID ઇન્ટીજર 11 અને એને ઓટો ઇન્ક્રીમેન્ટ આપશું. ઓટો ઇન્ક્રીમેન્ટનો મતલબ એવો થાય કે સિસ્ટમ ઓટોમેટિકલી એની એન્ટ્રી કર્યા કરશે અને આટલે તમારું ઓટોમેટિક પ્રાઇમરી કી આવી જશે. ઓકે, નેક્સ્ટ આપણે સ્ટોર કરાવવાના છે પ્રોડક્ટનું નેમ જે કેરેક્ટર ફોર્મેટમાં હશે. સો varchar 100 મતલબ 100 કેરેક્ટર્સ તમે આની અંદર સ્ટોર કરાવી શકો. દેન પ્રોડક્ટની ક્વોન્ટિટી જે હશે ઇન્ટીજર. દેન નેક્સ્ટ પ્રોડક્ટ પ્રાઇસ. ઓકે, પ્રાઇસની અંદર આપણે ડબલ સ્ટોર કરાવશું 18,2 મતલબ પોઈન્ટની આગળ હશે 18 કેરેક્ટર, પોઈન્ટ પછી આપણે 2 કેરેક્ટર્સ લેશું. ઓકે, સો આ રીતે તમે એક ટેબલ ક્રિએટ કરી શકો. હજી કોઈ તમારે કોલમ એડ કરવી હોય તો એ આટલેથી એડ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે પ્રોડક્ટ ડિસ્ક્રિપ્શન એડ કરી દઈએ. ઓકે, સો ડિસ્ક્રિપ્શનની અંદર ફિક્સ વેલ્યુ નહીં હશે તો આપણે ડેટા ટાઈપ લેશું ટેક્સ્ટ. ઓકે, સો આપણું આ ટેબલ ક્રિએટ થઈ ગયું છે અને સિમ્પલી આટલેથી સેવ કરી દો. ઓકે, સો Node.js ડેટાબેઝમાં આપણે એક ટેબલ આટલેથી ક્રિએટ કર્યું. ઓકે, નોર્મલી MongoDBની અંદર આપણે ટેબલ ક્રિએટ નહીં કરવું પડે. જ્યારે તમે ઇન્સર્ટ કરાવો ત્યારે કલેક્શન એ ઓટોમેટિકલી ક્રિએટ કરી લેશે. ઓકે, સો આપણે આ રીતે એક ટેબલ ક્રિએટ કર્યું છે. ટેબલની અંદર જો તમારે કોઈ ચેન્જીસ કરવા હોય, ફોર એક્ઝામ્પલ કોઈ કોલમ ડિલીટ કરવી હોય તો આટલેથી તમે ડ્રોપ કરી શકો છો. કંઈક ચેન્જ કરવું હોય તો આટલેથી ચેન્જનો ઓપ્શન છે. દેન ઓપરેશન્સમાં જઈને તમે આટલેથી ટેબલ ડિલીટ કરી શકો છો, ટ્રંકેટ કરી શકો છો. ટ્રંકેટનો મતલબ એવો થાય કે જસ્ટ ડેટા ડિલીટ થશે, તમારું ટેબલ સેમ રહેશે અને ડ્રોપની અંદર ટેબલ જ ડિલીટ થઈ જશે. ઓકે, ટેબલ તમે આટલેથી ડેટાબેઝ સિલેક્ટ કરો તો આટલેથી પણ તમે ડ્રોપ કરાવી શકો છો. ઓકે, ધેન ટેબલને રિનેમ કરવું હોય તો આટલેથી ટેબલ સિલેક્ટ કરો. ધેન ઓપરેશન્સ અને ઓપરેશન્સમાં આટલે તમે ટેબલને રિનેમ કરાવી શકો છો. ઓકે, સો આ રીતે ડેટાબેઝની અંદર Node.js ડેટાબેઝની અંદર અત્યારે આપણે TBL પ્રોડક્ટ નામનું ટેબલ ક્રિએટ કર્યું છે. તમારે જો કોઈ ઓર ટેબલ બનાવવું હોય તો સિમ્પલી આટલેથી ન્યૂ કરીને ટેબલનું નામ આપો, કોલમ્સ આપો એન્ડ તમે આટલે સેવ કરી દો. ઓકે, સો આ રીતે તમે PHP MyAdminનો યુઝ કરીને ડેટાબેઝ અને ટેબલ ક્રિએટ કરી શકો છો. ઓકે, એટલે ખાસ વસ્તુ યાદ રાખજો, PHP MyAdmin એ જસ્ટ એક ઇન્ટરફેસ છે તમારા MySQLના ડેટાબેઝને કંટ્રોલ કરવા માટે. ઓકે, સો નેક્સ્ટ વિડીયોઝની અંદર આપણે આ ડેટાબેઝની અંદર ક્રૂડ ઓપરેશન સ્ટાર્ટ કરશું. ઓકે, થેન્ક યુ.